જય માતાજી। શું તમે જાણો છો શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કેમ ભોજન પહેલા આપવામાં આવે છે? તો ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય પિતૃનારાયણ જરૂરથી લખી દેજો। કાગડાને ભોજન કરાવ્યા વગર શ્રાદ્ધ અધૂરું માનવામાં આવે છે। ધર્મશાસ્ત્રમાં કાગડાને પિતૃનું પ્રતીક અને યમરાજનું દૂત માનવામાં આવે છે। માન્યતા અનુસાર પિતૃપક્ષ અને શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન કરાવવું ખૂબ જ લાભદાયી મનાય છે, કેમ કે આ ભોજન સીધું પિતૃ સુધી પહોંચે છે અને એની આત્માને ખૂબ શાંતિ મળે છે। ગરુડ પુરાણમાં લખેલું છે, જો તમે પિતૃને શ્રાદ્ધ પક્ષમાં ખવડાવો છો તો પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષ તે દૂર કરે છે। અને માન્યતા એવી પણ છે કે સ્વર્ગવાસ પછીની આત્મા કાગડાની યોનિમાં પ્રવેશ કરે છે, એટલા માટે જ પૂર્વજોને ભાવતું ભોજન પહેલા કાગડાને ખવડાવવું જોઈએ। અને વિશેષમાં કાગડાને, ગાયને, બ્રાહ્મણોને, સાધુ સંતોને જો તમે તમારા પૂર્વજો પાછળ અને ભોજન કરાવો છો તો કોઈ દક્ષિણા ભેટ સ્વરૂપે જરૂરથી આપવી જોઈએ, તો તમારા પૂર્વજોના આશીર્વાદ તમને વિશેષ રીતે મળે છે। તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। જય માતાજી।